દર વર્ષે 29 સપ્ટેમ્બરને વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને હૃદયની બીમારીઓ સામે જાગૃત કરવાનો છે, કારણ કે દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશને વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી શરૂ કરી હતી, જેથી લોકોને હૃદયની બીમારીઓ સામે જાગૃત કરી શકાય. વર્ષ 2000માં પ્રથમ વખત વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ એક વૈશ્વિક ઝુંબેશ છે, જેના દ્વારા લોકોને હૃદયરોગથી કેવી રીતે બચવું તે જણાવવામાં આવે છે. ત્યારે આવો જાણીએ આ દિવસ ક્યારે અને કેવી રીતે શરૂ થયો. વિશ્વ આરોગ્ય દિવસની સ્થાપના પ્રથમ વખત 1999માં વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી કરવામાં આવી હતી. વાર્ષિક ઇવેન્ટનો વિચાર 1997થી 2011 દરમિયાન WHFના પ્રમુખ એન્ટોન બેયર્સ ડી લુના દ્વારા કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ દિવસ સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે ઉજવવામાં આવ્યો હતો, જેની પ્રથમ ઉજવણી 24 સપ્ટેમ્બર 2000ના રોજ કરવામાં આવી હતી. જો હૃદય રોગના મુખ્ય કારણની વાત કરવામાં આવે તો શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાને હૃદય રોગનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આજના સમયમાં લોકો બહુ ઓછી શારીરિક પ્રવૃત્તિ કરતા નથી, જેના કારણે વધતી જતી સ્થૂળતા પણ મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે. બદલાતી જીવનશૈલી આના માટે વધુ જવાબદાર છે. વધારાનું વજન વધવાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે. તેથી હૃદયને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે. તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને અને સારી આદતો અપનાવીને આ જીવલેણ રોગથી બચી શકાય છે.